સાણંદ તાલુકાના માણકોલ ગામના અનુસૂચિત વિસ્તારમાં 72 કલાકથી લાઇટ ગુમ છે. લોકો પરેશાન છે. સાણંદ તાલુકાના માણકોલ ગામના અનુસૂચિત વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી લાઇટ બંધ રહેતા ગ્રામજનો ભારે પરેશાન છે. યુજીવીસીએલ કર્મચારીને ફોન ઉપાડતા નથી અને જ્યારે વાયરમેને તો ફોન સ્વિચ ઓફ જ કરી દીધો હોવાના આક્ષેપ છે. અધિકારીઓ 1 કલાકમાં પાછા આવશે એવી ખાતરી આપી હતી, પરંતુ 72 કલાક વીતવા છતાં કોઈ અધિકારી કે કર્મચારી આવ્યા નથી. લાઇટ ન હોવાના કારણે વરસાદી મોસમમાં મચ્છરનો ત્રાસ વધી રહ્યો છે. નાના બાળકો અને વૃદ્ધો ગરમીના ત્રાસ અનુભવી રહ્યા છે. સરકારની 24 કલાક વીજળી આપવાની જાહેરાત તો એક તરફ તો બીજી તરફ ગામડાઓમાં લોકો અંધકારમાં જીવન જીવવા મજબૂર બન્યા છે. ગ્રામજનોની માંગ છે કે સરકાર અને યુજીવીસીએલ તંત્ર તાત્કાલિક આ સમસ્યા ઉકેલે અને હાલનું સ્થળ પર જઈ નિરીક્ષણ કરે. જે કે ગુજરાતી સાથે અફઝલ ખાન પઠાણ સાથે બૈલોલ મલિક, સાણંદ. સાણંદ તાલુકાનું માણકોલ ગામમાં વણકરવાસમાં છેલ્લા 72 કલાકથી લાઇટ છે નહીં અને જેબીમાં અમે ઘણી બધી કમ્પ્લેનો કરી છે. હોવા છતાં કોઈ પણ અધિકારી અહીંયા આવતા નથી અને છેલ્લા 72 કલાકથી વણકરવાસના જે મોહલ્લો છે તેમાં લાઇટ છે જ નહીં. જેમાં તમે વિડીયોમાં જુઓ તો નાના બાળકોને સુવા માટે અને તેઓને કોઈ પણ મચ્છરની એની બીમારી થાય તો એનું જવાબદાર અધિકારી કોણ? આજ દિન સુધી જે અમિત શાહનું દત્તક ગામ માણકોલ આદર્શ ગામ કહેવામાં આવે છે, એમાં જ જો આવી પરિસ્થિતિ હોય તો દેશના બીજા જે ગામો છે એમાં શું પરિસ્થિતિ હશે એ તમે જોઈ શકો છો. છેલ્લા 72 કલાકથી એક પણ અધિકારી કે યુજીવીસીએલના એક પણ કર્મચારી માણકોલ ગામમાં વણકરવાસનું કોઈ જોવા માટે આવ્યું હોય એવું પણ બનેલ નથી. જેથી કરીને અમારા સોશિયલ મીડિયા દ્વારા સરકારને અને ગુજરાત સરકારને અમે જાણ કરીએ છીએ કે આ જે હાલાકી પડી રહી છે એનું તાત્કાલિક નિરાકરણ આવે.